કળયુગિયા પુત્રનું કારસ્તાન તો જુઓ. વીમાના પૈસા માટે પિતાની સુપારી આપી કરાવી નાખી હત્યા. આ સમગ્ર ઘટના સામે આવી છે રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના રાજપરા ગામેથી, જ્યાં કપાતર પુત્ર રામદેવ જોગને ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હતી. આથી પિતાની 70 લાખની વીમા પોલિસી પકવવા આ કપાતર પુત્ર રામદેવ જોગે પિતા કાનાભાઈ જોગની હત્યા કરવા માટે પિતરાઈભાઈ વિરમ જોગને 1 લાખ રૂપિયા અને જમવાની લાલચ આપી સોપારી આપી હતી. આમ ખુદ કાકાના છોકરાને પિતાને મારી નાખવાની સોપારી આપી. પિતાને પ્રથમ જંતુનાશક દવા પીવડાવી મારી નાખવાનો પ્લાન નિષ્ફળ જતા કુવાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ મૃતદેહને રોડ પર ફેંકી દઈ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પણ પોલીસ તપાસમાં વાહન પર અકસ્માતના નિશાન ન મળતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ભાંડો ફૂટ્યો કે કપાતર પુત્રએ ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી 70 લાખની વીમા પોલિસી પકવવા આ કાવતરું રચ્યું હતું. ત્યારે ભાયાવદર પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કપાતર પુત્ર અને ભત્રીજાની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.